નમસ્કાર મિત્રો, રાજ્યમાં આજે વરસાદને લઈને મોટી આગાહી તેમજ ચોમાસું વિદાયને લઈને મોટી આગાહી તેમજ આગામી સમયમાં એકી સાથે 2 વાવાઝોડા સક્રિય થશે તેની પણ મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો, કેટલાક વિસ્તારોમાં આગામી સમયમાં એક વાવાઝોડું સાથે એની સાથે અન્ય એક વાવાઝોડું પણ સક્રિય થશે તેવું હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે। આપણે આ વાવાઝોડા વિશે વિગતવાર માહિતી જોઈશું તેમજ હવે ચોમાસું વિદાય લઈ ચૂકવાની આરે છે તેના વિશે પણ વિગતવાર માહિતી આપણે જોઈશું। તો સંપૂર્ણ માહિતી મિત્રો આપણા વિડીયોમાં જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો રાજ્યમાં અત્યારે છૂટો સાટો ક્યાંક વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ સંભાવના છે। બાકી તો મુખ્ય ભાગે આકાશ સ્વચ્છ રહેશે અને ગરમીભર્યું તડકાભર્યું વાતાવરણ આજના દિવસે જોવા મળશે। તેમજ આગામી સમયની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં એક સિસ્ટમના ભાગરૂપે મિત્રો વાવાઝોડું સક્રિય થાય તેવી હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। તેમની આગાહી પ્રમાણે નવેમ્બર મહિનામાં એક વાવાઝોડા રૂપે અથવા ઓક્ટોબર મહિનાના એન્ડમાં એક વાવાઝોડા રૂપે વંટોળ બને અને તે વાવાઝોડાના રૂપમાં સક્રિય થાય તેવી પણ આગાહી કરવામાં આવેલી છે। પરંતુ અત્યારે આમ જોઈએ તો 15 દિવસ માટે કોઈ પણ વિસ્તારોમાં ભારે મધ્યમ વરસાદની શક્યતા નથી। ક્યાંક છૂટો સાટો વરસાદ પડી શકે છે। આમ જોઈએ તો હવે ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે। કચ્છ જિલ્લામાં તો સંપૂર્ણ રીતે મિત્રો તમને અત્યારે કચ્છ જિલ્લાના દ્રશ્યો બતાવી દઈએ તો કચ્છ જિલ્લામાં મિત્રો અત્યારે સંપૂર્ણપણે ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે। મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે। આ નવરાત્રિના દિવસોમાં ક્યાંક છૂટો સાટો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સાટા ખરી શકે, અન્યથા આમ જોઈએ તો મોટા ભાગે હવે ચોમાસાએ વિદાય લઈ લીધી હોય તેવું જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં મિત્રો વરસાદના છેલ્લા રાઉન્ડમાં સારો એવો જળમગ્ન થઈ ગયું હતું। નદી નાળા છલકાયા હતા અને કૂવા ઉભરાઈ અને પાણી વહેતા થઈ ગયા। ઉનાળા સુધી પાણી હાલી શકે એવો સારો એવો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જ્યાં નબળો વરસાદ હતો ત્યાં સારો એવો વરસાદ છેલ્લા રાઉન્ડમાં થઈ ચૂક્યો છે। જો કે સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લો તેમજ દક્ષિણ ગુજરાત આમ આ એટલા વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે આ ચોમાસા દરમિયાન। ઉત્તર ગુજરાતમાં જોઈએ એટલા પ્રમાણમાં ખાસ ગણાવી ના શકાય, કારણ કે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો છે। મિત્રો હવે ચોમાસા વિદાયની વાત કરીએ તો મિત્રો હવે ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે એવું જ વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવે મિત્રો કોઈ પણ વિસ્તારોમાં ભારે મધ્યમ વરસાદ નહીં થાય તો હવે મિત્રો આકાશ મુખ્યત્વે સ્વચ્છ જોવા મળશે, ગરમીનું પ્રમાણ વધશે તેવું પણ સંભાવના રહેલી છે। ક્યાંક ને ક્યાંક હવામાન નિષ્ણાંતોની આગાહી પ્રમાણે આવનારા દિવસોમાં મિત્રો સિસ્ટમના ભાગરૂપે મિત્રો એક વાવાઝોડું સક્રિય થાય તેવી સંભાવના રહેલી છે, પરંતુ કોઈ પણ વિસ્તારોમાં તેની ભારે અસર જોવા મળવાની શક્યતા નથી। પરંતુ જો તે ભારે વેગ પકડે તો થોડી એવી અસર જોવા મળી શકે છે, પરંતુ અત્યારે કોઈ પણ વિસ્તારોમાં વરસાદ ભારે પવન એવી કોઈ આગળના બતાવતી નથી। અત્યારે મુખ્યત્વે આકાશ સ્વચ્છ જોવા મળી રહ્યું છે। આમ મિત્રો હવે ચોમાસું વિદાય લઈ ચૂક્યાની આરે છે। તો મિત્રો હવામાન નિષ્ણાંતોએ કહ્યું તે પ્રમાણે હવે ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે અને સિસ્ટમના ભાગરૂપે મિત્રો વાવાઝોડું સક્રિય થાય તો તેની અસર આગામી દિવસોમાં થોડી એવી જોવા મળી શકે છે। મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર